17 પ્રોસેસર તરીકે જે આઈફોન 17ની સિરીઝ અહીંયાથી આપણને રજૂ થતી દેખાઈ રહી છે. એપલ ફોન નવા લોન્ચ કરવામાં આવ્યા છે. સાથે સિરીઝની એપલ વોચ જે છે પણ લોન્ચ કરવામાં આવી છે અને એપલે એરપોડ્સ પ્રો 3 પણ લોન્ચ કર્યા છે. અહીંયાથી શું વિગતો છે અને તમામ ફોનની ખાસિયત શું છે સમજીએ. આપણી સાથે કરણ નિગાંધી જોડાઈ ગયા છે. કરણ, ગુડ આફ્ટરનૂન. જણાવો, આઈફોન એપલ 17 સિરીઝ ફોન, વોચ, એરપોડ્સ જે લોન્ચ કરવામાં આવ્યા છે, કિંમતો શું છે, ખાસિયત શું છે અહીંયાથી? જી, તો આઈફોને ભારતમાં ઓફિશિયલી હવે આઈફોન 17ની આખી સિરીઝ લોન્ચ કરી દીધી છે. સાથે જ એરપોડ્સ અને સ્માર્ટ વોચ પણ લોન્ચ કરવામાં આવી છે. તેની વિગતો જોઈએ તો આઈફોન 17 સિરીઝમાં તમને કુલ 4 ફોન મળવાના છે. સૌથી પહેલો છે આઈફોન 17, જેમાં તમને એપલ A19નું પ્રોસેસર મળવાનું છે. ફ્રન્ટનો જે કેમેરા છે એ છે 18 મેગાપિક્સલ અને રેરમાં તમને 2 48 મેગાપિક્સલના કેમેરા જોવા મળશે. એટલે કે આ ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેની કિંમત છે 83,000 રૂપીઝ, ટુ બી પ્રિસાઇઝ 82,900 રૂપિયા. અને આમાં આ તમામ જે ફોન છે આઈફોન 17 સિરીઝના, તેમાં તમને ઓપરેટિંગ સિસ્ટમ iOS 26 જ મળવાનું છે. એટલે એ મામલે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ તમારે કોઈ પણ ફોન લેશો તો નહીં કરવું પડે. સાથે જ બીજું જે મોડલ છે એ છે આઈફોન એર, જેમાં તમને પ્રોસેસર મળવાનું છે એપલનું A19 પ્રો, જેમાં તમને એક ફ્રન્ટ કેમેરો તો મળશે જ 18 મેગાપિક્સલનો, સાથે જ રેર કેમેરો પણ એક જ મળવાનો છે, જે હશે 48 મેગાપિક્સલનો. જો કિંમતની વાત કરીએ તો તેની કિંમત છે 1,19,900 રૂપિયા. હવે થર્ડ મોડલ છે આઈફોન 17 પ્રો, જેનું પ્રોસેસર પણ છે એપલ A19 પ્રો, જેમાં તમને ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે રેર સાઇડમાં અને એક 18 મેગાપિક્સલનો કેમેરા મળશે ફ્રન્ટ સાઇડમાં. સાથે જ એનું ફોર્થ મોડલ જે પ્રોની વાત કરીએ તો તેની કિંમત છે 1,34,900 રૂપિયા. સાથે જ આઈફોન 17 પ્રો મેક્સ, જે એનું ચોથું વેરિયન્ટ છે આ સિરીઝનું, તેમાં તમને એપલનું A19 પ્રો પ્રોસેસર મળવાનું છે. ફ્રન્ટ કેમેરો જે છે તે 18 મેગાપિક્સલનો રહેશે, જ્યારે રેર કેમેરો પણ તમને 3 કેમેરા મોડ્યુલ અહીંયા જોવા મળશે, જે 3 48 મેગાપિક્સલના છે. અને આની કિંમતની વાત કરીએ તો આ છે આશરે 1.5 લાખ રૂપિયાની. હવે આ જે છેલ્લા 2 વેરિયન્ટ છે પ્રો અને પ્રો મેક્સના કી ડિફરન્સની વાત કરીએ તો પ્રો મેક્સમાં તમને થોડું મોટું ડિસ્પ્લે મળવાનું છે, થોડી બેટર રિઝોલ્યુશન મળવાનું છે, અને સાથે જ પ્રો મેક્સ જે વેરિયન્ટ છે તેમાં તમને 2TBનું વેરિયન્ટ પણ મળવાનું છે. બાકી બધા ફીચર્સ જે છે તે સેમ છે. સાથે જ હવે વાત કરીએ એપલના એરપોડ પ્રો 3ની, તો આ જે છે TWS એટલે કે ટ્રુલી વાયરલેસ સ્ટીરિયો સાઉન્ડ સાથે આવે છે અને વ્હાઇટ કલરમાં આવે છે. તેની કિંમત છે 26,000 રૂપિયા. એપલ વોચની વાત કરીએ તો એમાં આ વખતે ઘણા બધા વેરિયન્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. સૌથી પહેલાં વાત કરીએ SE3ની, જેમાં 40mm બેન્ડ સાઇઝમાં અને 44mm બેન્ડ સાઇઝ, આમ 2 સાઇઝમાં તમને મળી જશે. તેની કિંમત છે 26,000 અને 29,000 અનુક્રમે. સાથે જ આમાં સેલ્યુલર મોડલ જો તમે લો છો તો તમને આ પડવાની છે 31,000 રૂપિયામાં, અને 44mmનું જે સેલ્યુલર મોડલ છે એ તમને આવશે લગભગ 34,000 રૂપિયાની કિંમત પર. સાથે જ એપલ વોચ સિરીઝ 11 પણ અહીંયાથી લોન્ચ કરવામાં આવી છે, જેમાં 40mm સાઇઝની જે કિંમત છે એ છે 46,900 રૂપિયા, જ્યારે 46mmની જે બેન્ડ સાઇઝ છે તેની કિંમત છે આશરે 50,000 રૂપિયા. અને આમાં જો તમે સેલ્યુલર મોડલ મેળવવા ઈચ્છો છો તો તમારે લગભગ 60,000 રૂપિયા જેટલી રકમ ચૂકવવી પડશે. અને એમાં પણ હજી તમે વધુ ફીચર્સ લેવા માંગતા હો તો તેમાં ટાઇટેનિયમ મોડલ પણ સામેલ છે, જેની કિંમત 80,000 રૂપિયાથી જરૂર થાય છે. અને સૌથી ટોપ વેરિયન્ટની વાત કરીએ તો આ વોચમાં તમને મળવાનું છે વોચ અલ્ટ્રા 3, જેની કિંમત શરૂ થાય છે 90,000 રૂપિયાથી. જી, તો કરણ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો આ સમગ્ર